આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા છે તે ખેડૂતોના મુદ્દે લડી લેવાના મૂડમાં છે, કેમ કે વિધાનસભામાં પણ તે ખેડૂતોના મુદ્દે આકરું વલણ અપનાવી રહ્યા છે અને હવે તે રોડ રસ્તા પર ઉતર્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ખેડૂતોના મામલે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા રોડ રસ્તા પર ઉતર્યા છે અને ભૂતકાળમાં પણ તેમણે વિધાનસભા છે તે ગજવી છે. આજ વિધાનસભા, આજ સચિવાલયમાં જે પ્રકારે ખેડૂતોને પડતી હાલાકી હતી તેનો વિરોધ કરવા માટે તે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા અને તે સમયે પણ તેમણે જોવા જેવી કરી હતી અને ફરી વખત તેમણે આ ખેડૂતો છે તેમના મુદ્દે લડી લેવાનું આહવાન કર્યું છે અને ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો હોય ને ખાસ કરીને પ્રશ્ન અત્યારે તેમના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે છે અને ખેડૂતોને કોઈ પણ કાળે તે મંજૂર નથી. હવે હેમંત ખવાએ હુંકાર કર્યો છે. દીકરા તરીકે આખા સમાજને ભેગા કરવાની તાકાત તમતારે અમારી અંદર છે. અમારા રાણા સાહેબ રહ્યા 2 દિવસ પહેલા જે કોર્ટમાંથી આવ્યા હતા, દરબારના દીકરા ખુલ્લું આપણા મેદાનની અંદર કહીને ગયા, યાદ છે ને બધાને ધૂનની અંદર કે દરબારનો દીકરો છે, આગળ ઉભો રહીશ, ક્યાંય પાછો નહીં પડું, જ્યાં ખેડૂતના દીકરા તરીકે જરૂર પડે તો અમને બોલાવજો, અમે તમારી સાથે છીએ. એ જ રીતના જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે જે આપણું ઓલું આંદોલન થયું હતું એની અંદર તો માત્ર મિત્ર એક જ સમાજ થકી આંદોલન થયું હતું. આ વખતે તો આંદોલનના મંડાણો કદાચ જો સરકાર ન ઝૂકે ખેડૂતોની સામે તો આંદોલનના પાયા 18 વરણ નાખવાનું છે. વિચાર કરો કે આ સરકારના પાયા ડગે કે ન ડગે? ડગે ને. એટલે હવે લાંબી ચર્ચા નથી કરવી, કારણ કે આપણે તો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમારા ભેગા અહીંયા જ બેસવા વાળા વ્યક્તિ છીએ. પણ આજે આપણી આગેવાની, આપણી જે આ છાવણીની પ્રતિક ઉપવાસ છાવણીની જે મુલાકાતે ખેડૂતના એક દીકરાના નાતે જે આપણી વચ્ચે પધાર્યા છે એવા લોકોને આપણે સાંભળવાના છે. એટલે લાંબો સમય આપણે નહીં લઈ તો હેમંતભાઈને કહું કે એમની 2 વાત મૂકશે. હેમંતભાઈ પણ એક જુસ્સાદાર અમારા ધારાસભ્ય છે અને જ્યારે ખેડૂત માટેની વાત હોય, અદાણી અંબાણી સામે લડવા માટેની વાત હોય ત્યારે હેમંતભાઈ ખેડૂતને સાથે લઈને તમે ઘણી બધી વખત લડાઈ લડતા એમને જોયા હશે. એવા હેમંતભાઈને કહું 2 વાત આપણી વચ્ચે મૂકશે. આપણે તો ટ્રેક્ટરની રેલી પરમ દિવસે કાઢી, પણ હેમંતભાઈ વિધાનસભાની અંદર ખેડૂતનો અવાજ જગાડવા માટે તમે બધાએ જોયું હશે ટ્રેક્ટર લઈને ગયા હતા. યાદ છે ને બધાને? બોલો ભારત માતા કી. આજે વીજ લાઈનના આંદોલનમાં જેતપર ગામના આંગણે ઉપસ્થિત ખેડૂતો માટે જેણે પોતાની નોકરી છોડી દીધી અને ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટે થઈ અને જે સતત લડી રહ્યા છે એવા આપણા સૌના માર્ગદર્શક ઈશુદાનભાઈ, હમણાં જ જેને આપણે માહિતગાર કર્યા એવા પંકજભાઈ, આ આંદોલન જે યુવાનો ચલાવી રહ્યા છે એમાં રાજુભાઈ, નિકેશભાઈ, અન્ય આગેવાનો, રાણા સાહેબ, મેહુલભાઈ, બધા આગેવાનોને નામ નહીં લઈ શકું, પણ જે લોકો આંદોલન ચલાવી રહ્યા છે એ તમામ આંદોલનકારીઓ, જેતપર ગામના નાગરિકો અને ખાસ માતાઓ અને બહેનો. અત્યાર સુધીના ઇતિહાસ સાક્ષી છે કે જે કોઈ પણ આંદોલનની અંદર મહિલાઓએ રણચંડી બની અને મોરચો સંભાળ્યો એ દરેક આંદોલન સફળ થયા છે. એ ચાહે પાટીદાર અનામત આંદોલનની વાત હોય કે આપણા દેશને અંગ્રેજોના ગુલામોમાંથી મુક્તિની વાત હોય, જ્યારે પણ મહિલાઓ આગળ આવી અને આંદોલન કરતા હોય છે ત્યારે એ આંદોલન સફળ થયા છે. અને આજે અહીં જે પ્રમાણે મહિલાઓની, માતાઓની, બહેનોની હાજરી છે એ જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આંદોલન છે એના પણ સારા પરિણામો આપણે મળવાના છે. મિત્રો, અત્યારે સરકાર અને કંપની જે 1885ના ટેલિગ્રાફ એક્ટનો આશરો લઈ અને આ લાઈનો નાખી રહી છે. આમ તો ઘણા બધા દિવસથી આપ સૌ આંદોલનમાં છો, લગભગ આ કાયદા વિશે અને આ કાયદાની દરેક કલમો વિશે આપ સૌ જાણતા હશો, પરંતુ આ કાયદામાં પણ એક એવું પ્રાવધાન કરવામાં પંકજભાઈ આવ્યું છે કે સ્થાનિક સત્તા મંડળ આરે પરામર્શ કર્યા બાદ આ લાઈનનો રૂટ નક્કી કરવો અને બિન ઉપજાઉ જમીન હોય એવા રૂટ ઉપરથી આ લાઈનો પસાર કરવી. પણ આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોએ કંપનીને ફાયદો કરાવવા માટે થઈ અને ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી માત્ર મોરબી જિલ્લામાં નહીં, સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં, પણ આ જ લાઈનો આગળ અમારા વિસ્તારમાં પણ આવી રહી છે.
અને અમારા વિસ્તારમાં પણ નોટિસોની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે. હમણાં જ ભાઈ મને વાત કરતા હતા, મેં એને કીધું કે આજ હું તમારું આંદોલન જોવા માટે થઈને આવ્યો છું, કારણ કે આ જ લાઈનો છે એ ટૂંક સમયમાં અમારા વિસ્તારમાંથી પસાર થવાની છે. અને આજે જેતપર ગામ જે લડાઈ લડી રહ્યું છે એ ખાલી એક ગામની લડાઈ નથી, આ સમગ્ર ગુજરાતના ખેડૂતની તમે લડાઈ લડી રહ્યા છો. દરેક ખેડૂત છે એ તમારા ઉપર આશા રાખીને બેઠો છે કે આવનારા સમયની અંદર અત્યારે દરેક રાજકીય નેતાની કે અધિકારીની પણ ક્યાંક ને ક્યાંક એક ખામી એ રહી જાય છે કે જે પ્રમાણનો કાયદો છે અને જે પ્રમાણે કાયદામાં છૂટછાટો કે કાયદાના લૂપહોલ રાખવામાં આવ્યા છે કે કાયદો નહીં બદલે ત્યાં સુધી ખેડૂતને ક્યારેય ન્યાય મળવાનો નથી. આપણે એક એક ગામમાં આવા આંદોલનો કરવા કરતા કાયદો બદલે એના માટે થઈ અને એક મજબૂત આંદોલન ગુજરાતમાંથી ઉભું થાય અને એ આંદોલનના પાયામાં જેતપર ગામ હોય આવી જો કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોને આ કાયમી જે વીજ લાઈનોનો પ્રશ્નો છે એમાંથી આપણે મુક્તિ અપાવીએ. આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોને ફંડિંગ કરનારી કંપનીઓ એને મન ફાવે એવી રીતે હમણાં જ ભાઈ સાથે અમે વાતો કરતા હતા. આપણે 50 વીઘાનું ખેતર હોય અને એમાં એક થાંભલો આવી જાય એટલે આપણી 30 કે 40 લાખ રૂપિયાની વીઘો જમીન છે, જમીનનો ભાવ માત્ર 10 લાખ રૂપિયા થઈ જાય અને આપણે ઓછામાં ઓછું 4 થી 5 કરોડ રૂપિયાનું નુકસાન થાય. આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય કે કોઈ પણ એરપોર્ટ હોય કે અન્ય કોઈ જગ્યા હોય ત્યાં આપણે આપણું ટુ વ્હીલ પાર્કિંગ કરીએ તો એનું પણ ભાડું દેવું પડતું હોય. તો આપણે છાતી ઉપર જે કંપની વાળા છે એ આ થાંભલો ઉભો કરીને વહી જાય એનું ભાડું દેવાનું પણ પ્રાવધાન આમાં નથી. આના માટે થઈ અને અમારા ધારાસભ્ય ગોપાલભાઈએ વિધાનસભામાં પણ બિલ મૂક્યું કે ખેડૂતોને કઈ રીતે વળતર આપી શકાય, ખેડૂતોને કઈ રીતે બચાવી શકાય. કારણ કે અત્યારનો જે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 છે એ ટેલિગ્રાફની લાઈન પસાર કરવા માટેથી થઈ અને 1885માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું. ત્યારબાદ તમામ ઇન્ડિયન પિનલ કોડની કલમો બદલી ગઈ, પણ આ ખેડૂતોને શોષણ કરતો કાયદો છે એ કાયદો બદલવામાં નથી. અનેક સરકારો આવી, અનેક સરકારો ગઈ, પણ હવે સમય આવી ગયો છે કે આગામી સમયની અંદર જે પ્રમાણે વીજ લાઈનો પસાર થાય છે એમાં જો ખેડૂતો માટેનો ખેડૂતના હિતનું રક્ષણ થાય એવો કાયદો બનાવવામાં નહીં આવે તો આ પ્રશ્ન છે એ દિન પ્રતિદિન દરેક ખેડૂત માટે વધતા જવાનો. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક આનું આંદોલન ઉભું થાય અને એમાં જેતપર ગામ છે એ ચાવીરૂપ ભૂમિકા ભજવે એવી આપ સૌને પણ વિનંતી કરું છું. વિધાનસભામાં પણ આપ સૌએ જોયું હોય તો બજેટ સેશનમાં પણ મેં કીધું છે કે આ આપણો દેશ આઝાદ થયો એને 78-79 વર્ષ જેવો સમય થઈ ગયો, પરંતુ આપણે અંગ્રેજોના જમાનાનો 140 વર્ષ જૂનો કાયદો હજી બદલાવી શક્યા નથી. તો આ કાયદો છે એ વહેલામાં વહેલી તકે બદલે એવી માંગ સાથે આપણે સૌએ લડત કરવી જોઈએ. આજે ફરીથી આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું કે તમે સૌએ જે આંદોલન ઉપાડ્યું છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોના ફાયદારૂપનું આ આંદોલન છે. આનું પરિણામ ના મળે ત્યાં સુધી દરેક યુવાન, દરેક વડીલ, માતાઓ, બહેનો આ લડાઈ લડતા રહેજો. આમાં જ્યાં ક્યાંય પણ અમારી જરૂરિયાત હોય અમને ફોન કરજો. અમારાથી બનતા તમામ પ્રયત્નો કરી અને તમારા આંદોલનને ટેકો આપવા માટે તમે કાળી રાતે ફોન કરશો તો પણ અમારી આવવાની તૈયારી છે. ત્યારે વિશેષમાં વાત ના કરતા વિનંતી છું. જય હિન્દ, જય ભારત. મિત્રો, આપણે જે હેમંતભાઈએ સમજાયું ને એનો હું થોડુંક જરાક કહેવા માંગુ છું. ધારો કે અદાણી એરપોર્ટ છે, એરપોર્ટની અત્યારે જાજા ભાગે અદાણી વાળાના હાથમાં છે, જાણો છો ને બધા, બરાબર? હવે એની અંદર સોશિયલ મીડિયાની અંદર હું નેવુલભાઈ હમણાં જ ચર્ચા કરતા હતા. 1 કલાક ગાડી પાર્ક કરવી હોય ને તો 120 રૂપિયા ઉઘરાવે છે, સમજ્યા કે નહીં? 1 કલાકનું ભાડું 120 રૂપિયા લે છે. હવે તમે વિચાર કરો, એક દિવસની ગાડી પાર્ક કરવાનું ભાડું 2880 રૂપિયા થાય, બરાબર? એક દિવસ ગાડીનું 1 કલાકને 120 થાય, એક દિવસનું ભાડું 2880 રૂપિયા થાય. તો એક મહિનાનું ભાડું 86,400 રૂપિયા થાય. કેટલું? ખાલી એક ગાડીનું. તો આપણા જે થાંભલા આવે છે ખેડૂતોના ખેતરની અંદર, તો એક થાંભલા નીચે 20 ગાડીનું પાર્કિંગ થાય. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.